सकलक्लेशनाशाय गोविन्दाय नमो नमः। कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। श्री सीतानाथ समारंभं रामानंदार्य मध्यमामस्मदाचार्य पर्यांतं वन्दे गुरु परंपराम्। पवनतनय संकटहरण मंगल मूर्तियो राम लखन सीता सहित सिया रामचंद्र की जय। हरि ओम तत्सत् परमात्मने। प्रसंग आवे से मुक्ति में सौनो समान अधिकार है। मुक्ति अथवा तत्वज्ञान की प्राप्ति में खास बाधक से अहंकार। जड़ प्रकृति नु कार्य शरीर ने पोतानु स्वरूप मानी लेवाथी अहंकार एटले के देहाभिमान पैदा थाय छे अने अहंकार थी एकदेशीता पैदा थाय छे तथा एकदेशीता थी पछी वर्ण आश्रम संप्रदाय वगैरह ने लीधे सैकड़ों हजारों भेद पैदा थाय छे। जेम के हूँ ब्राह्मण छू, क्षत्रिय छू, वैश्य छू, शूद्र छू, ब्रह्मचारी छू, गृहस्थ छू, वानप्रस्थ छू, सन्यासी छू वगैरह वगैरह सारांश से बधा भेद अहंकार थी ज पैदा थाय छे। ज्यां सुधी अहंकार रहे छे त्यां सुधी भेदनो नाश नथी थतो अने ज्यां भेद छे त्यां ज्ञान नथी अने ज्यां ज्ञान छे वर्णावरणी आवे छे तो हजी हाल्यो नथी साबित थाय छे। तो ज्ञान कई कामनु नथी एम कहे छे। ત્યાં ભેદ નથી તેથી મુક્તિ અથવા તત્વજ્ઞાનની પ્રાપ્તિ અહંકાર નાબૂદ થવાથી થાય છે। એટલા માટે ગીતામાં જ્યાં જ્ઞાન મેળવવાના સાધનોનું વર્ણન આવ્યું છે ત્યાં સાધનમાં પણ અહંકારથી રહિત થવાની વાત કહેવામાં આવી છે। અહંકારમ એવ છ 13મા અધ્યાયનો 8મો શ્લોક છે। કારણ કે જ્ઞાન પ્રાપ્તિમાં દેહાભિમાન મુખ્ય બાધા છે। દેહાભિમાનીઓ દ્વારા અવ્યક્ત વિષયક ગતિ કઠણાઈથી પ્રાપ્ત કરવામાં આવે છે। संस्कृत मूल शूल प्रदनाना सकल लोक दायक अभिमाना रामचरित मानसनी सोपाई छे। તેથી જે કહે છે કે હું બ્રાહ્મણ છું, હું સન્યાસી છું અને જે કહે છે કે હું અત્યંત છું, હું ગૃહસ્થ છું તે બંનેના દેહાભિમાનમાં શું ફરક છે? તો કે દેહાભિમાનની દૃષ્ટિથી બંને સમાન। ચાત મહાદેવ જેતા ઉપર ઉભો રહી છે કા એ કેમ તારે નાવા જવું પડશે કે તમારે પાણી સટકોર લાગી ગયું કે તો તું શુદ્ર કે હું શુદ્ર કઈ રીતનું કે તું કહેતો ખરો કે આમાં અબડાઈ કોણ ગયું છે? આપણે કેને અબડાઈ ગયું? કોણ અબડાઈ ગયું છે? હું અબડાઈ ગયો તું ન અબડાનો। શંકરાચાર્ય ભગવાન નૈન્ય પગમાં પડી ગયા કે આને ક્યાં કઈ ભેદ છે? તને હશે ભેદ તો આ શરીરને લઈને ભેદ છે ને અંદર તો તું છો હું છું ત્યાં તો એક છે ભેદ તો આને લઈને કર્યો માણસ। અને કરાય નહીં પણ આજ હું વાત કરી દઉં કે આપણે અમુક જ્ઞાતિમાં આપણા સમાજમાં હિન્દુ ધર્મમાં જે જ્ઞાતિઓ ઘણી બધી છે એને લઈને આપણે એમ કહેતો કે અમને આભડસેટ લાગે નામ લાગે તો હું તમને ખુલ્લે સોગે વાત કરી દઉં કદાચ તમને દુઃખ લાગશે પણ જે આપણા ધર્મમાં છે માનો આપણે એ ભગવાનને માનીએ છીએ એ બધા ભગવાનને માને બરોબર છે। એના ઘરે તમને પાણી પીવામાં જોર પડે તમને એના ઘરે કાંઈ પણ તમે ગયા હોય તો તમે એમ કહો તમે અભડાઈ જઈએ તો એલા તમારા ધર્મના નથી ઇસ્લામને માને છે। પહેલી વાત તો ઇસ્લામને માને છે તમારાની ધર્મને કોઈ લેના દેના નથી છે કોઈ નથી તોય તમે એને ઘરે ખાવ છો એને પાન માવો ખાવ છો એને ઘરે બધું કરો છો અને આપણા ધર્મમાં અને આપણા વર્ણોમાં છે એમાં તમે પાછા ભેદાભેદ કરો છો। કઈ પ્રકારના માણસ છો? હકીકત અહીંયા ન હોવું જોઈએ હોય તો ઓલા પર હોવું જોઈએ। તમે માનતા હોય તો હું એવું માનું જો ભેદ તમે માનતા હો તો ઓલા પર મનાય કેમ કે નથી તમારા ધર્મને માનતો કોઈ તમારે એને કોઈ સમન્વય કરો કોઈ નહીં પણ છતાંય આપણે એને આવકારીએ છીએ અને અહીંયા એમ કે આમ થઈ જાય એટલે તમે પોતે પેલા સાંડાળે તમારી કરતા હારો એટલે તમે પાપ કરીને બેઠેલા છો અને એમાં તમે એમ કહો હું મારું કઈ તકલીફ થઈ જાય હું તમારી તકલીફ થઈ જાય। એટલે કહે છે કે તેથી કહે છે હું બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું, સન્યાસી ઘણી વાર વાત કરી શંકરાચાર્ય ભગવાન ગંગા સ્નાન કરીને આવતા હતા પછી એનામાં આ અભિમાન નહોતું કીધું આ અભિમાન હતું કે હું બ્રાહ્મણ છું અને એમાં પાછું આચાર્ય છું આ એક મોટું અભિમાન હતું। એટલે
એ હાલ્યા આવતો હતો ને બરોબર એક સાંડાલ આવતો હતો સામેથી. એને આમ કે પાણીનો સટકોરો માર્યો. ભણેલો નહોતો. શંકરાચાર્ય ભગવાનના 4 શિષ્યો હતા, એમાંનો એક આ વ્યક્તિ. એટલે 3 શિષ્યો હતા પછી પ્રમુખ. એને કીધું ભાઈ તમે ભાષ્ય શરૂ કરી દો ને, શંકરાચાર્ય ભગવાન સંસ્કૃત માંથી જ ભાષ્ય કરતા જાજો. એટલે એને કીધું આ ત્રણેય કે ભાઈ શરૂ કરી દો તો હસ્તામલક નથી આવ્યો. એ આવી જાય તો હું ફેર પડી જાય. એને ક્યાં ઊંધું કઈ આવડે ને, એને કઈ યાદ નથી રહેતું. શંકરાચાર્ય ભગવાન કે એવું થોડું હોય, ભલે યાદ નથી રહેતું તમારી દ્રષ્ટિએ, બાકી મારી દ્રષ્ટિએ તો બધા હરખા છે ચારે ચાર. એટલે ઓલા જે તૈયાર હતા, ભણેલા ગણેલા હતા, એને એવું અભિમાન હતું કે આને કઈ નથી આવડતું. શંકરાચાર્ય ભગવાને કીધું બેહી જાય એવો, એટલે સેવામાં ગયેલો તો પ્રવૃત્તિમાં આવીને બેહાર દીધો. એની જીભે એની કેટલી આંગળી કાઢીને સારે વેદ કંઠસ્થ બોલ્યો હતી, પણ એક એકડો નહોતો ભણેલો. ત્યારે ઓગળી ગયો. એટલે ભગવાન જેની માથે કૃપા કરી છે ને ત્યારે જ થાય. એટલે ક્યારેય કોઈને નાનો ન સમજાય. તો હસ્તામલક સ્તોત્રમાં બતાવે છે સંતો અબહમ આપાચીના. તેથી જિજ્ઞાસુમાં ન તો વર્ણ આશ્રમ સંપ્રદાય વગેરેનું અભિમાન ન હોવું જોઈએ, અને ન તો તેનો આગ્રહ હોવો જોઈએ. વર્ણ સંપ્રદાય એ બધું ક્યાં સુધી, તમે જ્યાં સુધી એ અંગ્રેજોનો એને બધી અમુક નાટક કરતા, એમાં એ કોઈ હતો એક વ્યક્તિ, અને અંગ્રેજનો બરોબર પ્રવેશ પહેરેલો, અને સામે આપણા હિન્દુની બેન દીકરીને એને રજાડતો હતો, હેરાન કરતો હતો, અને બરોબર સામે આપણી વાળા જોવા વાળા બેઠા હતા, જે પૂર્વે બની ગયેલી ઘટના અકલ રૂપાંતર દેખાડતો હતો. એમાં જે વ્યક્તિ હતો ને એનામાં આવેશ આવી ગયો ને ઉભો થઈને જોડે જોડે મારવા માંડ્યો. એટલે ઓલા વ્યક્તિ એને ફરિયાદ ન કરી, જે અંગ્રેજ બન્યો હતો ને એને ફરિયાદ ન કરી કે 40 વર્ષથી હું વેશ ભજવું ને, આજ મને એમ છોકરી બરોબર છે. એને માર ખાધો. આમાં વાળા નહીં કે હાસે હાસોય અંગ્રેજ આજ દેખાણો આમાં. એટલે પાત્ર ભજવો તો કોઈ પણ, તમે નાટક ક્ષેત્રમાં ઉતર્યા છો, પત્નીનું, પુત્રનું, ભાઈનું, પિતાનું, જે કોઈ એવું ભજવો કે એમાં ઘટવું ન જોવે, પણ એને યાર ગુથાઈ ન જાવ. જે વર્ણ આશ્રમનો હોય તે વર્ણ આશ્રમના અનુસાર વિહિત કર્મોનું યોગ્ય રીતે પાલન કરે અને નિશ્ચિત કર્મોનો ત્યાગ કરે તો તેની અહંતા સુગમતા પૂર્વક છૂટી જશે, વગેરે નથી. જેમ કે નાટકમાં લક્ષ્મણ બનેલ વ્યક્તિ બહારથી પોતાના વેશનું યોગ્ય રીતે પાલન કરતો રહીને પણ ભીતરથી પોતાને લક્ષ્મણ નથી માનતો, તેથી ભીતર નિરંતર એ ભાવ રહે છે કે આ તો વેશ પુરુષ શું, બાળક શું, વૃદ્ધ શું, રોગી શું, નિરોગી શું વગેરે પણ માનશે તો તેના સાધનમાં અદ્રઢતા ખામી રહેશે, જે તેના કલ્યાણમાં બાધક થશે. તેને એવું થવું જોઈએ કે તે પોતાના સાધનમાં એટલો તલ્લીન થઈ જાય કે સાધક ન રહે, માત્ર સાધન રહી જાય. પોતાના શરીરની શુદ્ધ ન રહી ત્યારે આપણે એમ કઈ રહસ્યમાં એવું સાધન ન થાય, ભજન ન થાય. હમણાં એ મહાપુરુષ જીવે છે, જાળો તમે હમણાં ઓલો વિડીયો એવો કે ખ્યાલ હોય તો 2 વર્ષ જેવું થઈ ગયું કે બાપુ હેમાળા વૈયા ગયા, હેમાળા જાય છે ને દીકરીને બધા રોવે, એવો વિડીયો આવ્યો હતો ને સોશિયલ મીડિયામાં. એ વ્યક્તિ આપણા ગામમાં આવી ગયેલા છે, ભરવાડ છે, રાણા ભગત નામ છે. હા બરોબર, આપણા ગામમાં આવી ગયેલા, આપણા ગામના મિત્ર છે, વર્ધનભાઈ સરપંચ હતા કે એના મિત્ર છે. હા એના એ મહાપુરુષ આજે દાત્રેડી ગામ, દાત્રેટી કેવું ગામનું નામ છે, ત્યાં રહે છે અને ભજન કરે છે. એવું થોડું વ્યવસ્થામાં ન થાય. તમારા બાળકોનું ભરણ પોષણ કરતા જાઓ, ભજન કરતા જાઓ, બધું થાય. દિવસે કામ કરો, રાત તમારી છે. પેલા ભગવાને 12 કલાક આપી, એમાં 6 કલાક એમાં આપી દો. ભજન કરવું હોય તો ન થાય એવું થોડું છે. દાત્રેટી પણ તે લોકોને ભગવાનની પ્રાપ્તિ થઈ ગઈ, કારણ કે ભગવાનને માત્ર ભક્તિ જ વાલી છે. તેઓ માત્ર ભક્તિથી સંતુષ્ટ થાય છે, આચરણ વિદ્યા વગેરે ગુણોથી નહીં. સબરીની આગળ ક્યાં હોય કાંઈ મોટા ઠાઠમાઠ હતા, વૈદિક મંત્રોનું કર્મકાંડ હતું. બસ રામ રામ કરતી હતી. પરમાત્માને આવું બધું મોટા મોટા ધુરંધર ઋષિઓ હતા, એને ભગવાને પૂછ્યું કે સબરી માતાની ઝૂંપડી ક્યાં છે. દૈત્ય બાળકો ભગવાનને પ્રસન્ન કરવાને માટે માત્ર બ્રાહ્મણ દેવતાયા ઋષિ થવું, સદાચાર અને વિવિધ જ્ઞાનોથી સંપન્ન થવું તથા દાન, તપ, યજ્ઞ, સાંસારિક અને માનસિક પવિત્રતા અને મોટા મોટા વ્રતોનું અનુષ્ઠાન જ પૂરતું નથી. ભગવાન માત્ર નિષ્કામ પ્રેમ ભક્તિથી જ પ્રસન્ન થાય છે. ઘણા બધા કોઈ પણ કે આ શેઠની ગણન કહેતો કે આવું સારું છે, મજા આવે, અને એના સ્વાર્થ માટે નથી કહેતા. કોઈ પણ નામે કોઈ પણ બેન દીકરી કીધું હોય, કોઈ એકબીજાને લાવ્યા કે ભાઈ આવો તમને મજા આવે તો આવજો, નકર ન આવતા તો હવે તમે અહીં સુધી ઝઘડીને લાવ્યા બરોબર, 2 દેવા કે આ તો બધું અમે જાણીએ છીએ, કાં તો કે આ તો અમે ઘરે કરશું. એટલે ઘરે હકીકત નથી થતું, પછી જયારે ઓલી લાય લાગે ને અંદરથી, આમને તો દેખાતો ને ભડકો થાય, પણ થાય છે માલિકા થાય ને એમ કે હવે શું કરવું, ક્યાં કોઈ રસ્તો ન હોય, પછી રે કે કેળો પછી
મોડું થઈ જાય પછી માણસ નીકળી નથી શકતો. અને જ્યારે તમને કોઈ ચેતાવે છે, જ્યારે હું તો એમ માનું કે પણ કોઈ પણ ને કોઈ કહેતું હોય આમાં કોઈને કાંઈ કોઈ કમિશન ના આપતું, ના કોઈ કમિશન મળતું, ના કોઈ આવક ના આવતી, બરોબર. અહીં કોઈ પણ બેન દીકરી કોઈ પણ નહીં કોઈ પણ લાવે છે તો એનો એક જ ઉદ્દેશ્ય છે કે ભાઈ કોઈ પણ જીવનું કલ્યાણ થાય. એ દ્વારા આપણે અહીં કોઈ પણ કહીએ છીએ અને આવે છે માણસો. હવે એમાંય માણસને એમ થતું હોય કે હારું આવડાને કઈ ઘસે, આમાં નુકસાની છે, ફાયદો ન. બે બ્રાહ્મણ જ હતા. એનું થોડું છે કે ભાઈ તમે કુળ કયા કુળમાં આવ્યા, કુળ મહત્વ નથી રાખતું, તમારી હાલવાની ગતિ કેવી છે એ મહત્વનું રાખે. મેં થોડાક દી પહેલા ઉદાહરણ આપ્યું હતું ને, પેલા ઝાડવા હેઠે બેઠા હતા, એક વડલા હેઠે બેઠા હતા, એક પીપળા હેઠે બેઠા હતા. કે ભાઈ નારદજી નીકળ્યા કે વડલા હેઠે બેઠા હતા, પૂછ્યું કે ભગવાન ને ઓલે તમે રોજ જાવતા કે હા, જરાક ભગવાનને પૂછી જોજો ને આ જન્મમાં મળશે કે નહીં. કાંઈ વાંધો નહીં. તો થોડે ગાલ્યા એટલે પીપળા હેઠે બેઠા હતા. એને પૂછ્યું કે તમે, એને કીધું કે ભગવાનને પૂછી જોજો નહીં કે મળશે કે નહીં. એટલે નારદજીએ જઈને વાત કરી ભગવાનને કે ભાઈ બે મહાપુરુષો મળ્યા, એમાં બે પૂછાયું કે જે વડલા હેઠે બેઠા ને એને કહેજો કે આ જન્મમાં તમને મળી જાય. બોલો પીપળા હેઠે બેઠા એને કહેજો જેટલા પીપળાના પાન છે ને એટલા જન્મો લેવા પડશે, ત્યારે કદાચ મળે તો મળે. ઓલા નીચે આવ્યો નારદજી, સમાચાર દીધા. વડલા હેઠે બેઠા તેને કીધું ભાઈ ભગવાને કીધું તમને તો આ જન્મમાં મળી જાય. કાંઈ વાંધો નહીં. ઓલા પીપળાના ઝાડ હેઠે કે તમારે આ પીપળાના પાન છે ને એટલા જન્મ લેવા પડશે, ત્યારે કે ભગવાન મળશે. ત્યાં તો ઓલા રાજના રેડ થઈ ગયા, નાસવા મળ્યા, રોવા મળ્યા. એ કે ભગવાનને ખબર તો છે ને હું અહીં બેઠો છું એમ. એ આમ રાજી થઈ ગયા. ત્યાં ભગવાન સાક્ષાત ના પ્રગટ થઈ ગયા. એટલે ઓલા નારદજી કે તમે ખોટા પાડવાના ધંધા ક્યાં કર્યા ભગવાનની? કે એની હાલવાની ગતિ એવી હતી કે જે સ્થિતિમાં હાલતો હતો એ સ્થિતિ એની આટલા જન્મ લઈ લે ત્યારે થાય બધા તાત્કાલિક થઈ ગઈ. એટલે કે હું તાત્કાલિક આવી ગયો. તમારો ભાવ કેવો છે એ ભાવને આધીન છે. મેન વસ્તુ એ છે. પછી સત્સંગ એ કરવો અને સાઈડમાં બીજું કરતું જવું તો ત્રણ કાળમાં ભેગું ન થાય. આ પાકી વાત લખી. ભાવથી જ તેઓ મને પ્રાપ્ત થઈ ગયા. કૃષ્ણદાસજી મહારાજ એટલે કીધું ને, એક ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સાધુ કી કટે કોટી અપરાધ. એક આયેલી કોઈ વાત લઈને ગયા, એક સંસ્કાર હારો પડી ગયો, હવે આ નથી કરવું, જીવી ગયા ત્યાંથી જીવન બદલી ગયું. નવીન કઈ કરવાનું છે નહીં. તમે સો એમ તમારી ઓળખ છે, નક્કી કરવું પડે. સદગુરુદેવ કી જય. સીતારામ રામ રામ સીતારામ.